અને બીજી આ એક અદાલજની વાવ છે. હજુ મારે રાણીની વાવ બાકી છે. તો અદાલજની વાવમાં હું ગયો હતો ત્યારનો ફોટો છે. આઈ થિંક 2017નો ફોટો છે. 2017ની અંદર આ મેં પાડ્યો હતો. તો આ અદાલજ ગાંધીનગરથી નજીક થાય તો હું અહીંયા ગયો હતો. તો અદાલજની વાવ છે. અહીંયા આવી કંઈક દેખાય છે અદાલજની વાવ. તો વાવની વાત કરીએ. આમ તો મેં ઘણી બધી વાવ જોઈ હશે, પરંતુ જ્યારે હું મતલબ કે અત્યારે નથી જોઈ, જ્યારે હું 2017 કે એના પહેલા હું ફરતો હશું તો ઘણી બધી વાવ મેં કદાચ ધ્યાનમાં આવી પણ હશે. પરંતુ આ એ રીતના યાદ નથી આવતું, કારણ કે અત્યારે તો રિયલ લાઈફની અંદર હું ભણાવું છું, એટલે મને એવું થાય છે કે આ બધી જગ્યાએ હું ફર્યો હતો અને આને વાવ કહેવામાં આવે, આ રીતના સ્ટ્રક્ચર હોય એ રીતના. તો જસ્ટ એ વખતે તો જ્યારે હું મતલબ કે એમ જ જતો હતો, એટલે આમ ફરવાની રીતે ફરતો હતો, બસ ખાલી આમ જોતો હતો, આમ એ રીતના જતો હતો. ક્લિયર? પરંતુ મને એવું થાય છે કે જ્યારે આ બધું હું પૂરું કરી દઉં છું, એ વખતે પછી ગુજરાત દર્શન માટે નીકળું અને બધી એક એક જગ્યા શોધીને એના ઉપર વિડીયો બનાવું, એક એક જગ્યા નાની નાની ડિટેલ્સ એની અંદર જઈને કવર કરું. તો સપનું છે મારું, જોઈએ છે ક્યારે હું ફ્રી પડું છું અને ક્યારે પછી હું ગુજરાત દર્શને નીકળું છું. ઓકે. તો અદાલજની વાવ ગાંધીનગરની અંદર આવેલી છે. તો ગાંધીનગર જિલ્લાના અદાલજ ખાતે આવેલી આ વાવ રાણી રૂડાબાઈએ બનાવી છે. એટલા માટે રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો રાણી રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં વર્ષ 1499ની અંદર આ અદાલજની વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ કેટલા માળ ઊંડી છે? તો 5 માળ ઊંડી છે. એટલે કે દાદાહરીની વાવ છે એ રીતના જ 5 માળ ઊંડી છે. આ વાવમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ તમને 3 પ્રવેશ દ્વાર જોવા મળશે. એટલા માટે આ જે વાવ છે એ જયા પ્રકારની વાવ છે. હવે જુઓ, જ્યારે હું અદાલજની વાવની અંદર ગયો હતો ને, એ સમયે તો મને કોઈ આઈડિયા હતો નહીં કે ભાઈ આ રીતના કોઈ પ્રવેશ દ્વાર કે એવું જોવાનું છે. પરંતુ જ્યારે હું ગયો હતો ત્યારે મને હજુ સુધી યાદ છે કે એની અંદર એક જ પ્રવેશ દ્વાર છે. મતલબ કે એમ હું વિચારું છું કે એ સમયે એક જ હતો જવાનો. મને એવું નથી લાગતું કે ભાઈ બીજી 2 બાજુથી પણ હતા. તો આ વસ્તુ છે ને, જે પ્રવેશ દ્વાર એ પુરાતત્વવિદ જ કહી શકે. ફરીથી રિપીટ કરું છું, અત્યારે તમે કોઈ વાવ છે વિઝિટ કરો છો, તો ભલે એ જયા પ્રકારની હોય, પરંતુ એની અંદર જવાનો રસ્તો કદાચ એક જ હશે. તમને એવું જ લાગતું હશે કે ભાઈ એક જ પ્રવેશ દ્વાર છે. પરંતુ એની અંદર જ્યારે બની હતી ત્યારે એની અંદર 3 પ્રવેશ દ્વાર કે 4 પ્રવેશ દ્વાર કે 2 પ્રવેશ દ્વાર હતા. એ અત્યારે આપણે ના કહી શકીએ, એ પુરાતત્વવિદ કહી શકે સારી રીતના. ક્લિયર? તો અત્યારે એવું પણ હોઈ શકે કે 2 રસ્તા બંધ કર્યા હોય, માત્ર એક જ રસ્તો રાખ્યો હોય. તો એવું પણ હોઈ શકે. તો અદાલજની વાવની અંદર મને ખબર છે ત્યાં સુધી, જ્યારે હું ગયો હતો ત્યાં સુધી એક જ રસ્તો હતો આ વાવની અંદર ઉતરવા માટેનો. ક્લિયર? અથવા તો એવું પણ હોઈ શકે કે એક જ મુખ્ય રસ્તો હોય અને બીજા રસ્તા ગૌણ હોય. એવું પણ હોઈ શકે એક મોટો રસ્તો હોય, બીજા જે 2 સાઈડના જે રસ્તા હોય એ ગૌણ હોય, અથવા તો બહુ પાતળા હોય તો ત્યાંથી કોઈ એન્ટ્રી બંધ કરી દીધી હોય, તો એવું પણ હોઈ શકે છે. ક્લિયર? ચલો. તો જયા પ્રકારની વાવ છે અને એનું મુખ્ય પ્રવેશ દ્વાર એ કઈ દિશામાં છે? દક્ષિણ દિશાની અંદર છે. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ કોણ હતા? તો ભીમાપુત્ર. કોણે બંધાવી? તો રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં બંધાવી. કોણ સ્થપતિ હતા? એટલે કે સ્થાપના સ્થપતિ, એટલે દેખરેખ હેઠળ, અથવા તો એના શિલ્પકાર તમે કહી શકો. કોણ હતા? ભીમાપુત્ર હતા. આર્કિટેક્ટ જે કહીએ છીએ આપણે. ઓકે. આ વાવમાં 56 જેટલા શિલ્પકાર કરેલા ગોખલા તેમજ દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓના શિલ્પ તેમજ નવગ્રહો કોતરાયેલા છે. તો આની અંદર તમે જુઓ તો આજુબાજુ તમને ગોખલા જોવા મળશે, જેમાં દેવી દેવતાઓની મૂર્તિઓ તમને જોવા મળશે, અને નવગ્રહો, જે ગ્રહો છે આપણા, એ પણ આની અંદર કોતરાયેલા તમને જોવા મળશે. તો આ થઈ ગઈ અદાલજની વાવ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.